કાંઈક આપી તો કંઈ રતનદાસ બાપાનું કામ થઈ જાય એમ માનો હોય એવું નથી. પણ આખા વર્ષમાં મને તમને કાંઈક આપ્યું હોય તો આપણું નાનું સાર્થક થાય. એટલા માટે એટલું બધું માને કાઢું એમાં 500 રૂપિયાના 15 બોલનો વધારો જોઈ છે. કોણ મારી મહેરબાની વધારે છે બાપા એટલું બધું માના. પ્રવીણભાઈ ગઢભાઈ શેઠ વડિયાર જેસર જુગા વડિયારની મહેરબાની નંબર 500 રૂપિયા. રાજુભાઈ કમાણી કમિટીના પ્રમુખ 500 રૂપિયા. નાગજીભાઈ રાઠોડની મહેરબાની નામમાંથી 500 રૂપિયા. અમારે જીતુભાઈના દીકરા જતીનભાઈ એટલે આમ તો જીતુભાઈના જ ગણાય. જીતુભાઈ સરજીભાઈ કમાણી 500 રૂપિયા. તારીખ બતાવતા આપણા દીધે બાપાનું કામ ન થાય હો. આ તો આપણને આખા વર્ષમાં કાંઈક દીધું હોય ને તો આપણી નાનું સાર્થક થાય એ વાત છે બરાબર. આ વાત છે. ભોલાભાઈ કમાણી 500 રૂપિયા. સંજયભાઈ ભાટી બાબુ જીવા માલાનો પરિવાર 501 રૂપિયા આપીને મારા બાપભાઈના નામને મારી જીવાદાદાની મહેરબાની વધારે કાલથી ભાવ 15 બોલ જોઈ છે એમાં 7 બોલ થયા એટલા બધા મારા 15 બોલનો વધારે છે મારા બાપ. લાખ રૂપિયાનું લેવું મારું ક્યાંય હેઠું નથી પણ 15 બોલ એટલી બધી મારી નાચ બેઠી છે. અને મેં પહેલાં કીધું એમ કે આપણે નહીં તો બાપાનું કામ આ ખોટા માચાવાળાનું કામ થાય એવું નથી. આ તો મારો તમારો બાપ છે પણ એના બાને કાંઈક અપાઈ ગયું હોય અને આખા વર્ષની માલિપા ધંધાની માલિપા જો કાંઈક આઈડે પાડતી હોય જો વાળી ન લે તો મારો જોગીનો સંત રતનદાસ તારી કૃપાથી અમે પંથડા કાઢા ફકીરભાઈ આવો દે 120 રૂપિયા અમારું નાખે બધા વંડા અમારો વડીલ છે. ઓગળભાઈને એનું ઓછું લાગે કારણ કે હાજરી લાખાભાઈ વંડા 1000 રૂપિયા આપીને મારી ઝુકા પઢિયારની મહેરબાની વધારે રાઠોડ 500 રૂપિયા રાઠોડ. એ મારી કુડા કંડી જાય દેવી મારી મુંડી મારા એકલા નો આધાર મારી વિધાતા એ મારી ભાગ વિધાતા બોલા ગીલાભાઈ શિવજીભાઈ ખડીભાઈ ઓરેને નામને કાઢી દીધો. રતનદાસ બાપુની તિથિ માટે આ મવાની માલપા જેને ખૂબ કામ કર્યું છે ગીલાભાઈને હાથમાં જોરદાર કાઢી દીધો. ગીલાભાઈ શિવજીભાઈ ખડીજાની કંડિયાવાળી મહેરબાની નામમાં 500 રૂપિયા કાઢી દીધો. દાઠાવાળી મહેરબાની જઈને કાળી પીરવાળી મહેરબાની જઈને 100 રૂપિયા એ મળી ગયો સવે કરોડમાં
મામા મામા હવે 1 મિનિટ સાંભળજો, ખાલી 1 મિનિટ. આ જેના નામની 259મી તિથિ છે, 1795 ની સાલ, અને વાંકાનેર પાસેનું દલડી ગામ. 1795 ની સાલ ને વાંકાનેર પાસેનું ગરડી ગામ, અને ગરડી ગામની માલિકા દેવ જેવો દેવ રાવણ, દેવા દાદા નામ. એ દેવા બાપાના ઘરે પોતાના ધર્મપત્ની રાણીબાઈની કુખે એક સંતાનનો, એક દીકરાનો મોમાઈની દયાથી જન્મ થયો, જેનું નામ રત્નો રાખ્યું છે. મારા બાપ જેના નામની અત્યારથી મારું ભજન કરી લો. થોડું ગાવું વગાડવું પૈસા તો બધું થતું રહેશે, પણ એકાદી વાણીના શબ્દો જો સાંભળી જાય તો આટો ફેર ન થાય. રત્નો જેનું નામ, અને એ દરડીની માલમાં વાંકાનેર પાસે દેવાદાદાનું અવસાન થઈ ગયું, અને રાણીબા અને જેને આપણે રતનદાસ બાપુ કહી, પણ એ વખતે એનું નામ રત્નો. આખા ગામની ગાયું ભેહું ચારે, પણ એ દલિતની મેઘવાળની, દલિતની, જેને અત્યારે દલિત કહેવાય, ચોપડીમાં હજી લખ્યું છે, પણ અત્યારે દલિત કહેવાય, એની ગાય કિચનની બાજુમાં કાદવમાં ફસાઈ ગઈ છે અને મરી ગઈ છે. અને તેથી રતનદાસ બાપુએ જોડીની માલપાથી, કમંડળની માલપાથી પાણીની અંજળી નાખી અને એમ કીધું કે હું જોતી હોઉં, જોતીના ઘરે જન્મ દીધો હોય અને મારી મોમાએ દીધો હોય, અને અંજળી સાટું જો બેઠી ન થાય તો મારી જોત માયા મોમાય ન કરે. એ ગાયને જીવતી કરે, પછી એ ગામ મૂકી દે અને જામનગર પાસેનો હડિયાળાની માલપા આવે, રાણીબાનું દેહાંત થઈ જાય. માવતર ગુમાવ્યા પછી હાલતા 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 જુનાગઢની માલપા આવે, અને શિવરાજનું તાણું અને રાવટી નખાણી છે, એમાં મૂળદાસ પરંપરાની માલપા ભાણદાસ બાપુ એની રાવટીની માલપા સેવા કરે, અને રતનદાસ બાપુએ સેવા કરી, અને પછી એ ભાણદાસ બાપુએ ગુરુ ધારણ કર્યા, ભાણદાસ બાપુને પછી રતનદાસ એવું નામ આપ્યું અને દીક્ષા આપી, અને એટલું બધું રહે રતનદાસ અહીંથી હાલવા માંડ, અને જ્યાં તને શ્રીફળ, કંકુ અને ચોખા મળે એ ગામની માલપા તું રહેજે. જા જા મારા બાપ, મારા આશીર્વાદ તારી હારે છે. ટૂંકમાં તમને વાત કરી દઉં. અને અમરેલી પાસે પીપળજની માલપાથી નીકળી અને ધીમે ધીમે મોટા માચાળાની માલપા જ્યાં કંકુ, ચોખા, શ્રીફળ મળે ને રતનદાસ બાપુએ ચીપિયો ખોલ્યો, ભજન કરે, ભિક્ષાવૃત્તિ કરે, રામ રોટી ઉઘરાવા જાય. એમાં બન્યું એવું, એક બાઈ, એક સ્ત્રી, એક બહેન રતનદાસ બાપુની કદ કાઠી ઉપર, એના શરીર ઉપર, એના રૂપ ઉપર મોહિત થઈ ગઈ, મોહિત થઈ ગઈ. એટલે રતનદાસ બાપુને એમ કીધું, હે સાધુ, હે વીરવર, મારે તમને પરણવું છે, મારે તમને લગ્ન કરવા પરણવું છે. અને રતનદાસ બાપુને એમ થયું કે હાય હાય, મારો ભગવો નથી બોલ. એને કીધું બેન મને પરણવું છે. કે હોય છે, હોય ઘરમાં, હા લાવો, હોય આવી. હજી બેન પૂછક હોય ને હું કરવી છે, હું નહીં, એ પહેલાં તો હોય હાથમાં લઈને બે આંખીની મારી પાછી નેત્ર કાઢી દીધા બાપુ. રતનદાસ બાપુએ એટલું કીધું કે જે આંખે જોતા મારી બેન દીકરીને કામ વાસના જાગે ને, એ દેહનું મારે કરવું શું, એ દેહનું મારે શું કરવું. અને પછી ટૂંકમાં તમને વાત કરી હતી, ગમથુકમાં અંચલ પૂરા થતા બહુ પરચા પુરાય નહીં, અને એ ચેતન સમાધિ, જીવતા સમાધિ લીધી માલજી માલમાં. એ મારો તમારો જોગી રવિદાસ, અને એની 259મી તિથિ હોય, અને બાપની તિથિ નિમિત્તે હું તો તમને એમ કહું છું, મારા બાપ તમારો છોકરો ભણે, વધારે ભણે, પણ 12 મહિને તમે જ્યાં જાવ એનો વિરોધ નથી, મોવા આવજો, પણ નગર ગમે ના જાઓ, પણ એને એમ કહેજો કે એક આપણો બાપ રાવણ જોગીમાં એક એવો સંત થઈ ગયો જેને જીવતા સમાધિ લીધી. એ જોગી રતનદાસ આપણે નથી માનતા ને, આપણે જેટલું ભગવા ભેગ રાવણ કેમ નથી ભાવે. એકવાર તારી જતા બીજી વાર હોવાની નોટની ભેર છે, એકવાર અરેજભાઈ રાવણમાં, બીજી વાર મારા રાવણમાં. 5મી વખત છે, 5મી. જાદુભાઈ ડાયરી અમારા
અરે આવા દીકરીઓને લઈ જવા એને ખબર પડે કે આ ચેતન સમાધિ એને જીવતા સમાધિ લીધી છે. એ મારો તમારો બાપ છે સાહેબ, એના મારે કંઈક વપરાઈ જાય, રમાઈ જાય, કંઈક સેવા થઈ જાય તો એ લેખે છે. અને મારા સ્વર્ગીય રતનદાસને એકાદા દુહાને કાંઈ પછી મારી વાણીને વિરામ તરફ જાઓ મારા બાપ. જેટલું આપણે નથી માનતા એટલું પટેલ માને છે. આ રતનદાસ બાપુનો કહેવાથી દીકરા છે, એના નામ રતનદાસ બાપુના નામ ઉપરથી નાખ્યા એવા દાખલા છે. એટલે જો બીજા માનતા તો આપણે ગૌરવ લેવું જોઈએ, જેવો તેવો દેવો નહીં. કારણ કે માણસને દવા પીવી હોય તો હવાર વિચાર કરે. અને તો જીવતા સમાધિ લીધી છે, એ મારો તમારો બાપ છે. રતનદાસ બાપુના નામ ઉપર હાલે છે. જેવો તેવો સમાધિ વાળો દેવ નથી મારા બાપ. આપણા શિવનાનાથ હોય, આપણા અનુપા હોય, આપણા અમરમાં છે, આપણા નખારામ બાપુ છે, પણ એમાં ચેતન સમાધિ કોઈની હોય તો એક જ માચલાવાળા રતનદાસ બાપુ. એનું ખાલી નામ લ્યો અને જોડીને ઝંડો લઈને જો હાલો ન આવે તો મારી ભગવી નાચનો વિધાન. જીગરભાઈ રાજુભાઈ કમાણી અમારા નાના જમાઈ 500 રૂપિયા આપી મારી અમરમાની મહેનત કરી કાઢ્યો આ બધી દયા એવી છે. અમરમાની મહેનતની કૃપા ભાગ વિના નર પાવત નહીં. ભાગ્યમાં તો કોઈને મળે નહીં એવું આપણું શાસ્ત્ર કહે છે. પણ તમારા ભાગ્યમાં હોય તોય તમને ઇન્દ્રના દરબારમાં પાટું મારીને આપે જ મેળવી છે. કોઈ કહે કે રાવદેવ તમે નગરું મહેરલીમાં બહુ કરો. કોઈ કહે who is Melody? Where is Melody? What is Melody? એના કોલર ઊંચો કરીને કહેજો Melody is in our heart.
અહીંયા બેઠી છે અહીંયા. એ તો હનુમાન દાદા ચાલી છે પછી કોઈની હિંમત નથી આવતી. બાકી જેને જેને હૃદયના ખોવાની માલપા મારી મેલડીનો ભરોસો રાખ્યો છે ને તો એને રામભાઈ રાવણિયા તો બેઠો જેને એનો હૃદયમાં ભરોસો રાખ્યો એને વિશ્વાસ ને કોઈ બી વેડે આપણે આપણા દેવના મીઠા ટોટો મારો કઈ વિરોધ નથી બહુ બધા કરીને વિરોધ કરે મારો કોઈ આપણે ક્યારેય વિરોધ ન હોય માતાજીની સાક્ષીમાં કહું પણ મને એટલું લાગે છે કે કોઈ બીજો સમાજ એમ ન કે રાવણ અમારું ગાય છે એટલું ધ્યાન રાખે એટલી મારી વિનંતી છે. પ્રતાપભાઈ સોલંકી કલાકાર હતા એને એમ કીધું કાળીનો એકો મહેલ છે અમારો વિરોધ નથી ચોખવટ કરતો જાઓ. બીજાની વાણીમાં તમારી વાણીમાં કાંઈક તો ફેર હોય ને તમને દેવ જાણીને પગે લાગે છે માણા બીજાને પગે નથી લાગતા એટલે તમારી વાણી દેવ વાણી જ હોય જોઈએ મારા બાપ. આવો મીઠો ટકોરો કરો રાવણના બાળક તરીકે મારા બાપ વિશ્વાસ ને કોઈ બી વેડે નહીં. There is no issue, only one word, it is called manly. Manly and non-manly. આ વાતું એવી છે ને આમાં શું છે જેને નીતિ હોય ને એને જ ખબર પડે. જેથી ડૉક્ટર આપણા ભગવાન છે ત્યારે ડૉક્ટર આપણા ભગવાન છે પણ ડૉક્ટર એમ કે ટ્રીટમેન્ટ પૂરી અહીંયા અમારું મેડિકલ સાયન્સ પૂરું થાય અહીં ટ્રીટમેન્ટ પૂરી એવા દાખલા જોઈએ એટલા ગયું અને પછી મારી મેરલી કે તારો ડૉક્ટર ભલે ગમે કે ડૉક્ટર અત્યારના ભગવાન છે મારી વાતનો અનર્થ ન થાય પણ મારી મેરલી કે દુનિયાનું સાયન્સ જ્યાં પૂરું થાય એન્ડથી બિગિનિંગ ન કરાવું તો જોર મારી મેરલી એટલે હું કહું ધીસ ઇઝ નોટ અ કોર્ટ સિસ્ટમ. કોર્ટ એટલે બંદર આપલે કરવી લેવેચ કરવી. ધીસ ઇઝ નોટ કોર્ટ સિસ્ટમ, ધીસ ઇઝ અ સપોર્ટ સિસ્ટમ. અરે તમને દુઃખ પડાની યાદ કરો અને કાળી રાતે ઉતરે તો મને હરેશભાઈ ઉગલવાના મારી કરતા સારું ગાય એટલે બોલી છે. હરેશભાઈ હા મારી કરતા સારું ગાય છે. આ બધા નામદેવભાઈ છે, હરેશભાઈ છે, અમારા હરેશ પીપળી, વિશાલભાઈ હસાનભાઈ, અમારા સાવરકુંડવાળા મુકેશભાઈ, અમારા ધર્મેશ કુમાર, આ બધા મારી કરતા સારું ગાય કેમ છે. એકવાર કલાકારો જોરદાર તાળી બજાવો. એની આ ફરમાય એક કડી રામ બાપુ રાવણ ગાતા ગરીબભાઈ એક કડી એટલે એક કડી મારા બાપ એ તારા રણ